ગુજરાતની અંદર શ્રાવણ વકર્યો, મઘાના મોંઘા પાણી સાચવી રાખજો અને જન્માષ્ટમીની અંદર ગુજરાતમાં મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. મિત્રો, ફરી એક બાદ એક નવા વાવાઝોડા સક્રિય બનતા જોવા મળ્યા છે. સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને હિન્દ મહાસાગરની અંદર નવું ભયંકર અને અતિ ભારે તોફાની વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમનો મારો વધતો જતો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયાની અંદર તોફાની ડિપ્રેશનવાળી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે. ગુજરાત રાજ્ય ઉપર ઘેરાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને આ વાદળોના ઝુંડની વચ્ચે આજે ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનતો જોવા મળ્યો છે એક શિયર ઝોન. આમ રાજ્યની અંદર બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી એક શિયર ઝોન અને ઓફ સ્ટોપ ઝોન પણ અત્યારે ગુજરાતની અંદર સક્રિય થયેલો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર કાળા દિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારાની સાથે રીતસરનું આપ ફાટેલું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. રમકડાની જેમ આજે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાના કારણે રમકડાની જેમ મકાનો તણાતા ગુજરાતમાં જોવા મળી શકે છે. માલ ઢોલને સાચવીને બાંધીને રાખજો, બિસ્તરા પોટલા બાંધીને મિત્રો તૈયાર રહેજો અને ખાસ કરીને આજે ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો જરૂરથી જાણી લેજો, કારણ કે ગુજરાત ઉપર વધી રહ્યું છે શ્રાવણની વરસાદી સિસ્ટમનું ફરી એકવાર જોર. ગુજરાત રાજ્યમાં બની રહ્યો છે વરસાદી વહનનો નવો સ્ટાફ, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોરના કારણે અત્યારે વરસાદના નવા રાઉન્ડના પગલે અત્યારે મોટા બદલાવો આવતા જોવા મળ્યા છે. હિન્દ મહાસાગરમાંથી અને અરબ સાગરમાંથી બંગાળની ખાડીમાંથી આગળ વધતી નવી સિસ્ટમોના કારણે ગુજરાત ઉપર સતત વાદળોના ઘેરાવા અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. લાંબા સમયના વિરામ બાદ સિસ્ટમની તીવ્ર અસરો બનવાની સાથે ગુજરાતની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જોકે ગુજરાતની અંદર પાછલા 5 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ છવાયો છે, પરંતુ અત્યારે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલી નવી સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને સિસ્ટમ ગતિ કરવાની સાથે આજથી લઈને આગામી 5 દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે અને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આજથી લઈને આગામી 5 દિવસની અંદર ગુજરાતમાં જળબંબાકારથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ છે તે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આજથી લઈને આગામી 5 દિવસની અંદર ગુજરાત ઉપર રીતસરનું આપ ફાટેલો જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે. સાથે અત્યારે તેના ગુજરાતના આજુબાજુના જે વિસ્તારો છે તે અથડાયેલી જોવા મળી છે આ સિસ્ટમ, જેના કારણે સિસ્ટમનો મારો ગુજરાતની અંદર વધવાના કારણે ગુજરાતની અંદર રીતસરનું આપ ફાટેલું હોય તેવી રીતે ધોધમારથી લઈને અતિભારે વરસાદની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર વિસ્તારની અંદર મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળ્યા છે, જેના કારણે વિસ્ફોટક આગાહી છે તે ગુજરાતની અંદર કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસ દરમિયાન ગુજરાતની અંદર પવિત્ર એવા મઘા નક્ષત્રનું પણ જોર વધતું જોવા મળ્યું છે. મઘા નક્ષત્રના મોંઘા પાણી સાચવી રાખજો, કારણ કે આ મોંઘા પાણી છે તે ખૂબ જ માન્યતા ગણવામાં આવે છે. આ પાણી 12 માસ સુધી ગુજરાતની અંદર સાચવવામાં આવે છે, જેથી રોગ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આમ રાજ્યની અંદર મઘા નક્ષત્રની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તે ગુજરાતની અંદર નવી સિસ્ટમોની જોર વધવાના કારણે 10 થી 16 ઇંચ સુધીના વરસાદનું અનુમાન રહેલું છે ગુજરાત રાજ્ય માટે. જો જોવા મળશે તેમના ઉપર નજર કરીએ તો આજથી લઈને ગુજરાતની અંદર જન્માષ્ટમી પહેલા કયા વિસ્તારમાંથી ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે ધોધમાર વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી છે, જે અંગે સંપૂર્ણ માહિતી મિત્રો જાહેર કરવામાં
આવી છે. તો આ વિડીયોના અંત સુધી તમામ દર્શક મિત્રો બન્યા રહેજો, કારણ કે ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર સિસ્ટમનો અત્યારે એકવાર મારો છે તે વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળ્યા છે. સાથે અનેક જિલ્લાઓની અંદર વાદળોના ઘેરાવા પણ અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે. ઘોર અંધકાર વચ્ચે ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ અત્યારે જોવા મળ્યા છે. ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 6 દિવસની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, કયા વિસ્તારની અંદર આજે ભારે વરસાદનું અનુમાન રહેલું છે, સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે બાકીના વિસ્તારની અંદર પણ આજે વરસાદી માહોલ જોવા મળશે, જેની જિલ્લા પ્રમાણે મિત્રો વિગતવાર માહિતી અને અપડેટ મેળવીએ તો કેટલાક જિલ્લાઓની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે ખાસ કરીને ગુજરાતની અંદર વહેલી સવારથી જ આજે વરસાદી માહોલ છવાયો છે અને બપોર અને રાત્રિ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદનું છે તે આગાહી રહેલી છે. મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનોની ઝડપોની સાથે મોટા ફેરબદલ થતા જોવા મળી શકે છે. સાથે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આવી રહેલી સિસ્ટમના કારણે ગુજરાતના વિસ્તારો પર વાદળોનું જોડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે. ગુજરાત ઉપર એક શિયર ઝોન પણ અત્યારે ઓફ સ્ટોપ લાઇન સક્રિય થયેલી જોવા મળી છે. વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાતના કયા કયા જે વિસ્તારો છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે તેમની ઉપર નજર કરીએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે એક નવી આગાહી છે એ દર્શાવવામાં આવી છે, જેમાં અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આ છે ભારે એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે નવસારી જિલ્લાની અંદર, વલસાડ જિલ્લાની અંદર, દમણ દાદરાનગર હવેલી વિસ્તારની અંદર 2 જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. એલર્ટના પગલે મુંબઈ તરફથી આવી રહેલા તોફાની પવનો મધ્ય ભારતના વિસ્તાર તરફ ફૂંકાયેલા જોવા મળી રહ્યો છે, ગતિવિધિ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે મોટો ખતરો ટોળાતો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર ભારે તોફાન અત્યારે પવનો જળબંબાકાર વરસાદ વરસતા હોય તેવો માહોલ પણ અત્યારે જોવા મળ્યો છે તેવું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પણ અત્યારે સારા એવા વરસાદની આગાહી રહેલી છે, જેમાં આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છે તે આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો અત્યારે અમુક એવા સ્થળો છે જે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, સાથે વીજળીના ચમકારા પણ અત્યારે વધતા જોવા મળી શકે છે. ઘાતક સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે વરસાદી. છૂટાછવાયેલા સ્થળો પર આજે ભારેથી હળવા વરસાદી છે તે આગાહી રહેલી છે. આ વિસ્તારો માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જોર વધતું જોવા મળી શકે છે, જેના કારણે હવે આગામી કલાકની અંદર ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, તાપી જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, ડાંગર વિસ્તારની અંદર, વલસાડ વિસ્તારની અંદર, દાદરાનગર હવેલી સાથે મિત્રો અત્યારે મોટાભાગના દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોટી હલચલ અત્યારે સર્જાતી હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભારતના લાગુ વિસ્તાર છે એટલે કે મિત્રો તોફાની પવનો સાથે મેઘરાજા છે ફરી એકવાર જોર દર્શાવતો જોવા મળ્યું છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર નવી સિસ્ટમો અને શિયર ઝોન સક્રિય થવાના કારણે અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળે છે, જેમાં દરિયાકાંઠાની અંદર પણ દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તારની અંદર, જૂનાગઢ પોરબંદર લાગુ વિસ્તારમાં પણ ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે એ બરોબરની જામી હોય તેવું લાગી રહેલું છે. આપણે વધુ માહિતી મેળવીએ, જેમાં દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાની અંદર, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું અને દબાણ અત્યારે ગુજરાત ઉપર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન સક્રિય બનેલી જોવા મળી છે. ગુજરાત ઉપર અત્યારે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અત્યારે પુષ્કળ દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળ્યું છે, જેમાં આજે ભાવનગર જિલ્લાની અંદર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારની અંદર આજે ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે. મેઘગર્જના સાથે ભારેથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મોરબી, ભાવનગર, જામનગર જિલ્લાઓની અંદર સાથે બોટાદ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની અંદર મેઘરાજાનું ભારે તાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. આગામી તારીખ એટલે કે 30 તારીખથી ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસની અંદર મઘા નક્ષત્રનો મજબૂત અત્યારે તીવ્ર અસર જોવા મળી શકે છે. સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનીને ભારે જોર અત્યારે ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર, વડોદરા, આણંદ, ખેડા
સાથે અમદાવાદ જિલ્લાની અંદર લો પ્રેશર સિસ્ટમની દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે. આ લો પ્રેશરના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈને જોયેલું મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળ્યા છે. જેમાં પણ અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે આગળ વાત કરીએ તો કચ્છ વિસ્તારની અંદર માહિતી મેળવી તો કચ્છની અંદર ધીમી ગતિએ અત્યારે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે. કચ્છના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં આજે કચ્છના આ વર્ષ દરમિયાન સૌથી વધુ વરસાદ એટલે કે 86% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે. સાથે મિત્રો આમ રાજ્યની અંદર વધારે વરસાદ કચ્છના વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, પરંતુ કચ્છની અંદર સિસ્ટમનું દબાણ નબળું પડેલું જોવા મળ્યું છે. આજે કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા પંથકો પર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યા છે. સાથે સાથે આજથી લઈને આગામી 3 દિવસની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તે ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ સાથે મિત્રો અત્યારે આજુબાજુના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ફરી એકવાર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. 3 દિવસ માટે આગાહી રહેલી છે. આવતીકાલ દરમિયાન મિત્રો કચ્છના વિવિધ વિસ્તારોની અંદર ધીમી ગતિએ હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી રહેલી છે. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતની અંદર 25 તારીખથી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લાઓ માટે ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. 25 તારીખની અંદર ગુજરાતમાં અત્યારે ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તારમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો 25 તારીખ દરમિયાન 2 જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. 26 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ગુજરાત સાથે અથડાયેલી જોવા મળી રહી છે અને સિસ્ટમ અથડાવાના સાથે ભાવનગર જિલ્લાની અંદર, ભરૂચ વિસ્તારની અંદર, સુરત જિલ્લાની અંદર, આમ રાજ્યની અંદર 3 જિલ્લાની અંદર 26 તારીખ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આગામી 26 તારીખ દરમિયાન વિવિધ વિસ્તારની અંદર ગુજરાતની અંદર મોટા ફેરફાર જોવા મળી શકે છે. ભાવનગર, ભરૂચ, સુરત જિલ્લાની અંદર જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન રાજ્ય માટે વિવિધ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે. રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. 26 તારીખ દરમિયાન સારા એવા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે વિવિધ વિસ્તાર માટે દર્શાવવામાં આવી છે. સિસ્ટમનો જોર વધવાના કારણે સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાવવાની લઈને ગતિ કરતી હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે આજથી લઈને 26 તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી, જેમાં 26 તારીખની અંદર ગુજરાતની અંદર વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે હવામાન એક્સપર્ટ એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર નવી સિસ્ટમનો ઘેરાવો અત્યારે ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. 24 તારીખથી 26 તારીખ અને 27 તારીખ દરમિયાન ભારે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તેમની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે. સિસ્ટમની ગતિ ગુજરાત ઉપર વધતી હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ આવો